નમસ્કાર. આજે વિશ્વમાં ભારત દેશનું નામ સતત વિકાસના માર્ગે આગળ વધતા રાષ્ટ્ર તરીકે સુવિખ્યાત છે. રાષ્ટ્રની સમૃદ્ધિ અને વિકાસ માત્ર ભૌતિક સ્તરે જ નહીં, પણ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણ ઉપરાંત સમગ્રતયા પ્રજાની કેળવણીના સંદર્ભે મૂલવવામાં આવે છે. રાષ્ટ્રના વિકાસની હરણફાળમાં મહિલાઓનો ફાળો વિશિષ્ટ છે. આજે પ્રગતિના પંથે આગળ વધતી મહિલાઓને ભાગ્યે જ ખ્યાલ હશે કે રાષ્ટ્રમાં કન્યા કેળવણીની શરૂઆત કરનાર લોકોને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હશે. કન્યા કેળવણીમાં પાયાનું અને મહત્વનું યોગદાન આપ્યું છે સૌરાષ્ટ્રના નાનકડા છતાં સમૃદ્ધ રાજ્ય ગોંડલના રાજવી મહારાજા ભગવતસિંહજીએ. આ દસ્તાવેજી શૈક્ષણિક ફિલ્મ જે આપ હવે નિહાળવાના છો તેના નિર્માણ દરમિયાન મહારાજા ભગવતસિંહજીના જીવન અને કાર્યોના અભ્યાસથી તેઓની એક શિક્ષક પ્રશિક્ષકની સમાજ પરત્વેની ભૂમિકા તો સ્પષ્ટ થઈ જ છે, તો સાથે પોતાની પ્રજાને સુખ, સમૃદ્ધિ અને સલામતી આપવા મથતા એક કુશળ વહીવટકર્તાની ભૂમિકા પણ ઊંડાણથી સમજી શકાય છે. એક શિક્ષિત મહિલા તરીકે મહારાજા ભગવતસિંહજીના જીવન કવનનો અભ્યાસ કરી તેને સમાજ સમક્ષ મૂકવાનો જે સુયોગ મને પ્રાપ્ત થયો છે તેના મૂળ તો મહારાજા ભગવતસિંહજીએ વર્ષો પહેલા આરંભેલા કન્યા કેળવણીના યજ્ઞમાં રહેલા છે. આ તકે એ યશસ્વી મહારાજાને સમગ્ર રાષ્ટ્રની મહિલાઓના પ્રતિનિધિ રૂપે મારા વંદન. સમયના નાના વ્યાપમાં વિસ્તરેલા મહારાજા ભગવતસિંહજીના સંસ્મરણો આ ચિત્ર દ્વારા આપણે સૌ માણીએ. યત કરોષી યદશ્નાસી યત જુહોષી તદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદ અર્પણમ. ધર્મ સંસ્થાપનાથાય ન્યાય રાષ્ટ્ર, રાજ્ય, સમાજ કે કુટુંબમાં ક્યારેક કોઈ વિરલ વિભૂતિનો પુનરુદ્ધાર કાજે પ્રાદુર્ભાવ થાય છે. આવી વિભૂતિરૂપ વ્યક્તિઓ કઈ વર્ષ કે કુટુંબે જન્મતી નથી. તે તો કોઈ ધન્ય પળે જ ભાગ્યવશાત અવતરે છે અને પોતાનું કાર્ય નિર્મિત રીતે સાધે છે. ભારત વર્ષનો ખમીરવંતો અને સંસ્કૃતિ સભર પ્રદેશ એટલે ગુજરાત. અનેક સંતો, મહંતો અને ઓલિયાઓની સાધનાથી પાવન થયેલ સૌરાષ્ટ્રનો હાર્દ સમો રાજકોટ જિલ્લો. રાજકોટથી આશરે 40 કિલોમીટર દૂર આવેલો હાલ રાજકોટ જિલ્લાનો ગોંડલ તાલુકો. ગોંડલ એક ભવ્ય સાંસ્કૃતિક ઇતિહાસ ધરાવે છે. ખરું નામ તો ગોમંડળ, પરંતુ આજે ગોંડલ તરીકે પ્રખ્યાત છે. આજથી લગભગ 150 વર્ષ પહેલા આજનું ગોંડલ ન હતું, પણ કાઠિયાવાડનું ગોંડલ સ્ટેટ હતું, એટલે કે ગોંડલ સંસ્થાન હતું, જેનો વિસ્તાર 1024 ચોરસ માઇલ હતો. વિશાળ હૃદય, સાધુ આત્મા શ્રી સગ્રામજી બાપુ તથા ધર્મનિષ્ઠ અને વેદાંતના અભ્યાસુ શ્રી મોંઘીબાને ત્યાં સને 1865ની 24મી ઓક્ટોબરે સૌરાષ્ટ્રના ધોરાજી ખાતે એક વિરલ વિભૂતિનું અવતરણ થયું. એ વિરલ વિભૂતિ એટલે મહારાજા શ્રી ભગવતસિંહજી. યુવાન વયે રાજવી બનનાર મહારાજા શ્રી ભગવતસિંહજીએ પોતાના 60 વર્ષના એકધારા શાસનમાં લોકહિતના અનન્ય કાર્યો કર્યા અને પ્રજાના હૃદય સમ્રાટ બન્યા. આવા આ મહારાજા ભગવતસિંહજીના વ્યક્તિત્વ, જીવન અને કાર્યનો અભ્યાસ આજે પણ અનેક રીતે ઉપયોગી છે. સને 1869માં માત્ર 4 વર્ષની વયે પિતાશ્રીનું અવસાન થતા બ્રિટિશ સરકારની દેખરેખ હેઠળ ભગવતસિંહજી રાજકુંવર બન્યા. 18 વર્ષની વયે સને 1884ના ઓગસ્ટ માસની 25મી તારીખે ગોંડલ રાજ્યની કુલ સત્તા તેમને સોંપવામાં આવી અને તેઓ રાજવી બન્યા.
સાથે જ ગ્રહસ્થ જીવનની પણ તેમણે શરૂઆત કરી. ગોંડલ મહારાજાના અંગત ગુણોમાં તેમની સાદગી નોંધપાત્ર હતી. સાદો પોશાક, સાદી રહેણીકરણી અને સાદા વાહનો, છતાં વહીવટ એટલો જ સંગીન અને ગુણોની તેજસ્વીતા અપરંપાર. દરેક કાર્ય તેમની જાત મહેનતથી દીપી ઉઠતું. નિયમિતતા અને ઉદ્યમની અખંડ જ્યોત સમા મહારાજા દરબારગઢ માહિની ઓસરીમાં સાદા ટેબલ ખુરશી ગોઠવી રાત્રિના 11 વાગ્યા સુધી શાંતિ, ધીરજ અને ચીવટથી તુમારી કામો કરતા અને સાહિત્યના પ્રૂફ વગેરે તપાસતા. દિવસ દરમિયાન બગીમાં કોઈ પણ જાતની વિશેષ સગવડ વિના પ્રજાની ખબર અંતર લેવા નીકળી પડતા અને રાજ્યના કાર્યોનો અહેવાલ રૂબરૂ મેળવતા. અત્યંત નિયમિત આહાર વિહાર, વ્યાયામ, કસરત અને સાદગીભરી જીવનશૈલી હોય તેમની નૈસર્ગિક તંદુરસ્તી જળવાઈ રહેતી. તેઓ સમયનો વ્યય કરતા નહીં અને અન્યના સમયનો પણ વ્યય થાય તેમ થવા દેતા નહીં. તીવ્ર યાદશક્તિ, નિરીક્ષણ શક્તિ, અદ્ભુત સંવેદના અને વર્ગીકરણ શક્તિ વગેરે જેવા અભ્યાસકના ગુણો તેમનામાં દ્રઢ હતા. 80 વર્ષની જૈફ વય સુધી તેમના જ્ઞાન ભંડાર રૂપ વિશાળ પુસ્તકાલયમાં બેસી તેઓ વાંચન કરતા. મહારાજા એક ધર્મનિષ્ઠ વ્યક્તિ હતા. દરેક ધર્મ પ્રત્યે સમભાવ રાખતા. વેદ, ઉપનિષદ, ગીતાજી આદિ ધર્મશાસ્ત્રોના જીવન સૂત્રને તેઓ ચુસ્તપણે અનુસરતા હતા. ગોંડલથી બહાર જતી વખતે તેમજ ગોંડલમાં દાખલ થતાં જ અચૂક દેવદર્શને જતા. ગોંડલ આસપાસના 15 કિલોમીટર વિસ્તારમાં ગોંડલ શહેર ફરતા 9 નાથ શિવ મંદિરો છે અને 4 દેવી સ્થાનો છે. આ દેવસ્થાનોનો પ્રભાવ રાજ્યની ઉન્નતિ સાથે સંકળાયેલ છે. આજે પણ લોકો ખૂબ શ્રદ્ધાથી અહીં આવે છે અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. માતા આશાપુરા મહારાજા ભગવતસિંહજીના જાડેજા કુટુંબના કુળદેવી છે. દીન, અનાથ અને વૃદ્ધ તેઓના દુઃખથી ઝરતા અશ્રુઓનું નિવારણ કરવું અને તેવા મનુષ્યોના હૃદયમાં હર્ષ ઉપજાવવો એ રાજાઓનો ધર્મ છે એમ મહાભારત કહે છે. મહાભારતના આ વચનને મહારાજાએ જીવન દરમિયાન સતત ચરિતાર્થ કર્યું હતું. પશુ, પંખી, પ્રાણીઓ અને અશક્તોનું કલ્યાણ થાય તેવા કાયદાઓ અને યોજનાઓ ગોંડલ સંસ્થાનમાં સ્વાભાવિક રીતે જ અસ્તિત્વમાં હતા. હિન્દની સર્વોત્તમ બાબતો વર્ણવતા ફાધર ઇન્ડિય નામના લાલા લજપતરાયના પુસ્તકમાં હિન્દના આદર્શ માનવી તરીકે મહારાજા ભગવતસિંહજીનું સ્થાન આલેખવામાં આવ્યું છે, જેનો મુખ્ય સૂર એ છે કે એક આદર્શ માનવી, વિદ્વાન લેખક અને પ્રભાવશાળી રાજવી તરીકે મહારાજા ભગવતસિંહજી આર્યાવર્તનું અનોખું ગૌરવ છે. અંગ્રેજી ભાષાના તેમના અતિશુદ્ધ ઉચ્ચાર, શાસ્ત્રીય સ્વરભાર અને બોલવાની એમની ગૌરવભરી હલક સાંભળતા જ એમ લાગે કે આ કોઈ વિદ્વાન અંગ્રેજ પ્રાધ્યાપક બોલી રહ્યા છે. I call it a family gathering because whatever our rank, religion or relationship, we are all children of Gondal, sons and daughters of Gondal. ગુજરાતી ભાષા પણ તેઓ અત્યંત શુદ્ધ લખતા અને બોલતા. વિશ્વકોશ ભગવદ્ ગો મંડળનું નિર્માણ કરીને માતૃભાષા ગુજરાતીની અનન્ય સેવા તેમણે કરી છે. સ્વદેશાભિમાન અને સ્વદેશ ભક્તિ એ મહારાજાના શ્વાસમાં વણાઈ ગયા હતા. દાદાભાઈ જેવા દેશભક્ત, રાનડે જેવા સુધારક, ગોખલે જેવા હિન્દ સેવક, ભાંડારકર જેવા સંશોધક તથા કાકા કાલેલકર, નવલરામ, દલપતરામ જેવા સાક્ષરો તેમના પરમ મિત્રો હતા. પ્રાણ પોષણ માટે શુદ્ધ વાયુ, પીવા માટે શુદ્ધ પાણી, દેહ પોષણ માટે અનાજ, અંગ ઢાંકવા માટે વસ્ત્રો અને મકાનો માટે પથ્થર, ચૂનો વગેરે જેવી જરૂરિયાતો ગોંડલ માટે ગોંડલમાંથી જ પૂરી પડે તે માટે તેઓ પૂર્ણ પ્રતિબદ્ધ હતા. અર્થાત તેમનું સ્વદેશાભિમાન માત્ર શાબ્દિક ન હતું,
આર્ય સંસ્કૃતિને આદર આપીને શબ્દકોશ આદિ દ્વારા સાહિત્ય સેવા કરીને ગોંડલની અસ્મિતા જાગૃત કરનાર આ રાજવીનો જીવન મંત્ર હતો ગોંડલ એબવ ઓલ. સૌથી પહેલા ગોંડલ. મહારાજા ભગવતસિંહજી વિશે અનુભવીઓ વર્ણવે છે. શ્રી ભગવતસિંહજી સરળતા, સહિષ્ણુતા અને સમાનતાની જીવંત મૂર્તિ. અન્યાય, અભિમાન અને ભીરુતાના કટ્ટર શત્રુ. રાગ, દ્વેષ અને ક્રોધના ચુસ્ત નિયામક. સત્યશોધક, સત્યપ્રેમી અને વિદ્યોત્તેજક. સજ્જન પરીક્ષક, સદ્ગુણ પૂજક, વિદ્યાવ્યાસંગી. વાક સંયમી, સ્વદેશ વત્સલ, વિદ્વાનોમાં વિદ્વાન, વૈદ્યોમાં વૈદ્ય, સુધારક. એકરંગી, એકવચની અને એક નિયમી. માત્ર એક શબ્દમાં કહીએ તો રાજા વતંસ. સુવર્ણ મહોત્સવ સમિતિ તરફથી સેન્ટ નિહાલસિંહ કૃત મહારાજાનું પ્રમાણભૂત જીવન વૃત્તાંત મહારાજા ભગવતસિંહજી ધ મેકર ઓફ મોડર્ન ગોંડલ પ્રસિદ્ધ થયું છે, તો વિદ્યા અધિકારી કચેરી તરફથી મહારાજાનું સંક્ષિપ્ત અને સચિત્ર જીવન ચરિત્ર પ્રસિદ્ધ થયું છે. ગોંડલ રાજવૈદ્ય શ્રી જીવરામ કાલિદાસે મહારાજાનું સવિસ્તર જીવન વૃત્તાંત પ્રકટ કર્યું છે. સંસ્કૃતિ સર્જકોના આવા માર્ગદર્શક જીવન ચરિત્રો ભવિષ્યની પેઢીઓના રાહબર બની રહે છે. કવિવર લોંગફેલોએ યથાર્થ વર્ણવ્યું છે, પુણ્યાત્માના જીવન ચરિત્રો પ્રબોધે છે આપણ સૌને, આપણી એ પુણ્યાત્મા સમા દિવ્ય જીવનો જીવી શકીએ. અને પાડી જાય છે અહીં તેઓ કાળરૂપ રણની રેતીમાં, અણમૂલા અમર વારસા રૂપે માર્ગદર્શક પુનિત પગલાઓ. વહીવટકર્તા તરીકે કુશળ નીવડેલા જગપ્રસિદ્ધ મહારાજા ભગવતસિંહજી દેશ વિદેશની અનેક વિદ્યાકીય ઉપાધિઓ ધરાવતા હતા. 9 વર્ષની ઉંમરે તેઓ રાજકોટની રાજકુમાર કોલેજમાં દાખલ થયા. ખંતથી ગુજરાતી ભાષાનો અને ચિત્રકળાનો અભ્યાસ કર્યો. અદ્ભુત ગ્રહણ શક્તિ અને સ્મરણ શક્તિથી અધ્યાપકોને તેમણે ચકિત કર્યા. કોલેજના અધ્યાપકો તેમને અસાધારણ પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે ઓળખતા. કોલેજના વાર્ષિક અહેવાલમાં પ્રિન્સિપાલ શ્રી મેકનોટન જણાવે છે કે મારા અભિપ્રાય પ્રમાણે ગોંડલ ઠાકોરની પ્રગતિ ઘણી જ સંતોષકારક છે. સ્વાભાવિક રીતે જ અભ્યાસશીલ હોય, વર્ગમાં બીજા વિદ્યાર્થીઓ કરતા ઘણી ત્વરાથી તેઓ આગળ વધ્યા છે અને ઘણી સહેલાઈથી કોલેજમાં સૌથી ઊંચું સ્થાન રાખે છે. રાજકુમાર કોલેજમાં કેળવણી પૂરી કર્યા પછી બાળરાજા ભગવતસિંહજી સને 1883માં યુરોપના પ્રવાસે ઉચ્ચ કેળવણી અર્થે ગયા. સને 1885માં આ પ્રવાસ વિશે પુસ્તક પ્રકાશિત કર્યું, જેમાં તેમની સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ, ઊંડો દેશપ્રેમ, સુધારક દ્રષ્ટિ તથા પ્રાણી માત્ર માટે દ્રવિત હૃદયનું આપણને પ્રત્યક્ષ દર્શન થાય છે. યુરોપના પ્રવાસ દરમિયાન તેમણે જળ વ્યવસ્થાપન સુવિધાઓ, છાપખાના તથા કારખાનાઓની મુલાકાત લીધી. લીડ્સ અને લિવરપુલ જેવા ઔદ્યોગિક અને વ્યાપારી શહેરોની મુલાકાત લઈ અર્થશાસ્ત્ર વિષયક ઘણી જ બાબતો આત્મસાત કરી. માણસ પોતે સ્વતંત્રતા ચાહનાર હોવાનો દાવો કરે છે, તેમ છતાં પોતાની ગમતને ખાતર તે પોતાનાથી ઉતરતા દરજ્જાના પ્રાણીઓને કેદમાં પૂરી રાખવાનું વલણ ધરાવે છે. આ મને વાજબી લાગતું નથી. સેન્ટ જ્યોર્જીસ હોસ્પિટલની મુલાકાત વખતે તેમણે લખ્યું કે મને તબીબી ધંધા માટે રુચિ છે,
ગરીબ લોકોને દર્દમાંથી મુક્ત કરી અંગત સંતોષ મેળવવા માટે ડોક્ટર થવાની મને અનેક વખત ઈચ્છા થઈ છે. મહારાજાના ઇંગ્લેન્ડના પ્રવાસની નિત્યનોંધની મહત્તા અનેકવિધ છે, કારણ કે તેમાં પ્રસંગોપાત તેઓએ જણાવેલા વિચારો માત્ર વિચારો જ રહ્યા નથી, પણ વખત આવ્યે તે વિચારોએ મૂર્ત સ્વરૂપ લીધું છે. સને 1885માં તેઓની મુંબઈ યુનિવર્સિટીના ફેલો તરીકે નિમણૂક થઈ. ભલભલા વિદ્વાનોને જવલ્લે જ પ્રાપ્ત થતું આ સન્માન તેમને પ્રાપ્ત થયું. સને 1886માં વૈદ્યકીય જ્ઞાન સંપાદન કરવા તેઓ સ્કોટલેન્ડ ગયા. ત્યાં એડિનબર્ગની યુનિવર્સિટીમાં જોડાયા. રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન્સની લાયકાત અર્થાત મેરિટ પરીક્ષામાં 3 ઉમેદવારોમાંથી માત્ર તેઓની જ પસંદગી થઈ. અહીં તેમણે સામાન્ય વિદ્યાર્થીની માફક વાડકાપ, ચેપી જખમોના પાટા બાંધવાનું તેમજ મેડિકલના વિદ્યાર્થીએ કરવાનું પ્રત્યેક કાર્ય જાતે જ કર્યું હતું. એક પણ લેક્ચર જવા દીધું ન હતું. 18 મહિનાના સતત પરિશ્રમ પછી એડિનબર્ગની સેનેટે તેમને LL.B.ની ડિગ્રી અર્પણ કરી. સને 1887માં મહારાજા ભગવતસિંહજી બ્રિટનમાં કાઠિયાવાડના પ્રતિનિધિ તરીકે મહારાણી વિક્ટોરિયાના સુવર્ણ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. તે વખતે મહારાણીએ સ્વહસ્તે તેઓને KCCI નો માનવંતો ખિતાબ અર્પણ કર્યો હતો. સને 1889માં ફરી તેઓ એડિનબર્ગ ગયા. અધૂરો મૂકેલો અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસ પૂર્ણ થતાં તેમને MBCM અને MRCP જેવી તબીબી ક્ષેત્રની ઉપાધિઓ પ્રાપ્ત થઈ. સને 1892માં ઓક્સફર્ડની મહાન પ્રાચીન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી અત્યંત મૂલ્યવાન અને કઠિન એવી DCLની ડિગ્રી પ્રાપ્ત કરી. સને 1895ના અરસામાં તેઓને એડિનબર્ગ યુનિવર્સિટીની FRCPની ડિગ્રી મળી. તેમની જ્ઞાન અને પ્રગતિની યાત્રા અવિરત ચાલતી રહી. આયુર્વેદનો સંક્ષિપ્ત ઇતિહાસ એ શીર્ષકથી ભારતના પ્રાચીન આયુર્વેદ ઉપર વિદ્વત્તાપૂર્ણ શોધ નિબંધ લખીને એડિનબર્ગની યુનિવર્સિટીને મોકલી આપ્યો. સને 1895માં જ એડિનબર્ગની યુનિવર્સિટીએ તેમને MDની ડિગ્રી અર્પણ કરી. આ પુસ્તક તેઓના વૈદક સંબંધી પ્રાચીન ગ્રંથોનો ઊંડો અભ્યાસ, સૂક્ષ્મ સંશોધન અને પરિપક્વ બુદ્ધિનું દર્શન કરાવે છે. આ ગ્રંથમાં નામદાર મહારાજા જણાવે છે કે આયુર્વેદનું સાહિત્ય વિશાળ છે અને તેમાં માહિતીનો એટલો ભંડાર રહેલો છે જેની આજકાલના તબીબી ક્ષેત્રના વિદ્યાર્થીઓએ અવગણના ન કરવી જોઈએ. આ ગ્રંથ બાબતે લંડન ટાઈમ્સે જણાવ્યું કે હિન્દ ખૂબ આગળ વધેલું હોવું જોઈએ કે ઉચ્ચ કુળના એક રાજકર્તા શારીરિક શાસ્ત્ર અને પ્રાણી ગુણધર્મ વિદ્યાનું જ્ઞાન સંપાદન કરીને આવો અપૂર્વ ગ્રંથ રચવા શક્તિમાન થયા છે. નિષ્પક્ષપાત બુદ્ધિ અને જિજ્ઞાસાની દ્રષ્ટિએ જોવામાં આવે તો 19મી સદી જેને માટે મગરૂર છે તેવી ઘણીએ વૈદ્યકીય વિદ્યાની ચમત્કારિક શોધોના બીજ આ પુસ્તકમાંથી મળી આવવાનો સંભવ છે. બ્રિટિશ મેડિકલ જર્નલે જણાવ્યું છે કે હિન્દીઓના આપણે ઋણી છીએ. તે ઋણનો આપણે કદી અસ્વીકાર ન કરી શકીએ. ગોંડલના મહારાજાએ લખેલા આ પુસ્તકમાંથી જાણી શકાય છે કે વૈદ્યકીય ક્ષેત્રમાં આપણી ઘણી બધી પ્રથાઓ અને ક્રિયાઓ એમાંથી ઉતરી આવી હોય તેમ લાગે છે. અહીં એટલું સ્મરણમાં રાખીએ કે મહારાજા ભગવતસિંહજીની આ ડિગ્રીઓ તેમની વિદ્યાર્થી તરીકેની અખંડ તપશ્ચર્યાના પુણ્યફળ સ્વરૂપે તેમને પ્રાપ્ત થઈ હતી. વિદ્યાપ્રેમી મહારાજાનું વ્યક્તિગત શિક્ષણ અને જ્ઞાન ભલભલા પંડિતોને ઝાંખા પાડતું હતું, તો સાથે મહારાજાએ ગોંડલની પ્રજાના શિક્ષણ અને સંસ્કાર માટે અનેકવિધ કાર્યો કર્યા. કેળવણી અને સંસ્કાર
કોઈ પણ દેશ કે રાષ્ટ્રનો આત્મા છે. જ્યાં કેળવણી નથી, સંસ્કાર નથી, ત્યાં બધું જ નકામું છે. કોઈ પણ દેશની પ્રજાનું ખરું ગૌરવ તેના સંસ્કાર અને કેળવણીમાં જ રહેલું છે. સન 1888માં એક પ્રવચન દરમિયાન મહારાજાએ જણાવ્યું કે હું કેળવણીને પ્રજાની ઉન્નતિના અંગ તરીકે ગણું છું. કલા અને હુનર ઉદ્યોગનું શિક્ષણ પ્રજાની આબાદીમાં અનિવાર્ય છે. રાજ્યના પ્રત્યેક ગામડે ગુજરાતી અને અંગ્રેજી કેળવણી વિના મૂલ્યે થઈ શકે તેવું આયોજન હાથ ધર્યું હતું. ગોંડલ સંસ્થાનના દરેક ગામમાં શાળા હતી. રાજમહેલોને ઝાંખા પાડે તેવા શાળાના મકાનો હતા. વિશાળ ચોગાન અને સુંદર બાગ બગીચાઓ ધરાવતી શાળાઓમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક સુવિધાઓ અને આરોગ્યની પૂરતી જાળવણી થઈ શકતી હતી. પ્રત્યેક ગામમાં મોન્ટેસરી પદ્ધતિથી ચાલતા બાલ મંદિરો હતા. ગોંડલની ગ્રાસિયા કોલેજ ખુલ્લી મૂકતા ભગવતસિંહજીએ જણાવ્યું હતું કે ભૂખમરાથી કોઈ મરી જતું નથી એ તપાસ રાખવી જેમ દરેક રાજ્યની ફરજ છે, તેમ પ્રજાવર્ગનો કોઈ પણ ભાગ માનસિક ખોરાક એટલે કે કેળવણી વગર મૃતપ્રાય થતો નથી એ પણ જોતા રહેવાનો રાજ્યનો ધર્મ છે એમ હું સમજુ છું. સન 1819માં ભગવતસિંહજીએ કન્યાઓ માટે મફત અને ફરજિયાત કેળવણી દાખલ કરી. સમગ્ર હિન્દમાં આ બાબતની પહેલ કરી હતી. સન 1926માં અંગ્રેજી ગુજરાતી વાચનમાળા, પાઠ્યપુસ્તકમાળા, ઇત્તર વાચનમાળા, અક્ષરમાળા, સ્વાધ્યાય વલ્લી આદિથી મહારાજાએ ગોંડલની પ્રજામાં સંસ્કૃતિના અખંડ ઝરણા વહેવડાવ્યા હતા. વાચનમાળાના પાઠોની પસંદગી એ રીતે કરવામાં આવી હતી કે બાળકોમાં મૂલ્ય શિક્ષણ અને સ્વદેશ પ્રેમનો સ્વયં વિકાસ થાય અને વિદ્યાર્થીઓનું ભારતીય સંસ્કૃતિ સાથેનું અનુસંધાન કાયમ રહે. વાચનમાળાના સુંદર સંસ્કારો બાળકોમાં ઉતારી શકે તેવા શિક્ષકો તૈયાર કરવા ગોંડલમાં અધ્યાપન મંદિર ખોલવામાં આવ્યું હતું. બાપુના શાસન દરમિયાન શાળાઓ, કોલેજોની સંખ્યા તેમજ શિક્ષિત સ્ત્રી પુરુષોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો. ગામડે ગામડે ફરીને શિક્ષણ આપવા નિરીક્ષકો અને સંસ્કારી અધ્યાપકોનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. પુસ્તક સિવાયનું સામાન્ય જ્ઞાન પણ વિદ્યાર્થીઓને મળે એટલા માટે ઇત્તર વાંચનમાળાઓ તૈયાર કરવામાં આવી હતી. માનસિક કેળવણીની સાથે શારીરિક કેળવણી પણ મળે તે માટે વ્યાયામશાળા, અખાડા, ફરજિયાત કસરત વગેરે દાખલ કરવામાં આવ્યા હતા. સુંદર બાગ બગીચાઓના ઉછેર અને જાળવણી દ્વારા વિદ્યાર્થીઓ ખેતી વિષયક જ્ઞાન મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉચ્ચ કેળવણી માટે ઇનામ, વિવિધ શિષ્યવૃત્તિઓ અને રહેઠાણની સુવિધા કરાવીને મહારાજાએ પ્રજાની નૈતિક તેમજ માનસિક ઉન્નતિ સાધી હતી. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનેક ઉપયોગી પ્રોત્સાહનો શરૂ કરીને કેળવણી તથા જ્ઞાનનો ઉત્તમ પ્રચાર પ્રસાર કર્યો હતો. પૂનાની ફર્ગસન કોલેજમાં રૂપિયા 22,500ની ઉદાર બક્ષિસ આપી પરિણામે આજે પણ ગોંડલના 10 વિદ્યાર્થીઓ ત્યાં ભણી શકે છે. અનેક વિદ્વાનોએ અને શિક્ષણકારોએ ગોંડલ સંસ્થાનના શાળાના મકાનો અને વિદ્યાદેવીની ઉપાસનાને વખાણ્યા છે. મુંબઈ ઉત્તર વિભાગના સરકારી ગર્લ્સ સ્કૂલના ઇન્સ્પેક્ટ્રેસ શ્રીમતી એમી બેરામજીનો અહેવાલ જોઈએ. પ્રાથમિક શાળાના વિશાળ વર્ગખંડો અને કમ્પાઉન્ડ જોઈને મારું હૃદય આનંદથી ઉભરાઈ ગયું. અહીંના જેવા વિશાળ વર્ગો, ઓરડા અને કમ્પાઉન્ડ હિન્દમાં બીજે ક્યાંય જોવા હું ભાગ્યશાળી થઈ નથી. વધારે સંતોષકારક બીના તો એ છે કે અહીં ગોંડલમાં કન્યાઓની કેળવણી માટે પણ કુમારો જેટલી જ કાળજી રાખવામાં આવે છે. રાજકોટ વનિતા વિશ્રામના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીમતી સુશીલાભાઈએ જણાવ્યું હતું કે શાળાના વિશાળ મકાનો અને આરોગ્યપ્રદ વાતાવરણ જોઈ મને લાગે છે કે આ શાળામાં ભણનારા બાળકો શરીરે તંદુરસ્ત, આનંદી
અને ઉત્સાહી જ હોય. શારદાના તંત્રીએ ગોંડલના શિક્ષણ માટે લખ્યું હતું કે સાચું શિક્ષણ અહીં જ પ્રવર્તી રહ્યું છે, અહીં જ બાળકોનું સાચું સ્વરાજ્ય છે. આ પ્રકારના શિક્ષણથી બાળકો ભવિષ્યમાં ગોંડલ રાજ્યના સુયોગ્ય શહેરી બની રહેશે. કેળવણીના ક્ષેત્રમાં નવયુગ પ્રવર્તાવનાર જાણીતા શિક્ષણશાસ્ત્રી શ્રી ગીજુભાઈ બધેકા અને શ્રીમતી તારાબેન મોડક યથાર્થ કહેતા કે ગોંડલ રાજ્યમાં કેળવણીની ક્રાંતિ થઈ રહી છે. જૂની દિવાલો તૂટી નવી દિવાલો ચણાવા લાગી છે. કેળવણી માટેના સુંદર અને ભવ્ય મકાનો જોતા કેળવણીનો નવો સૂર્ય ઉગ્યો છે તેની સાક્ષી મળે છે. અહીં એક એક સંસ્થા પાછળ ગોંડલ રાજ્યની હૂંફ અને પ્રેરણા છે. તેનું જ આ સુફળ છે. ઉત્કેળવણી એટલે કે સંસ્કાર જેનામાં રહેવાય એનું નામ ઉત્કેળવણી. બાકી ઉત્કેળવણી એટલે ખૂબ એક અજમાનનું દફતર હોય અને આવડો અધોરણ્ય ન હોય એ નકામી. એના કરતાં ઉત્કેળવણી કોને કહેવાય કે બાળકોમાં એટલે દીકરીઓમાં સંસ્કારો ઊભા કરવા એને હું ઉત્કેળવણી માનું છું. સારામાં સારી કેળવણી જો જોતી હોય તો સંસ્કાર રહેવા જોઈએ. કેળવણીના ક્ષેત્રમાં મહારાજાનું અણમૂલ અને ઉત્કૃષ્ટ પ્રદાન એટલે વિશ્વકોશ ભગવદ્ ગો મંડળનું નિર્માણ. અવિરત શ્રમ અને અખંડ સાધનાથી માતૃભાષાની અનન્ય સેવા એટલે ભગવદ્ ગો મંડળ ગ્રંથ. ભગવદ્ ગો મંડળ એ સામાન્ય શબ્દકોશ અર્થાત ડિક્શનરી નથી, પરંતુ એક ઉત્કૃષ્ટ કક્ષાનો માહિતીકોશ, જ્ઞાનકોશ એટલે કે એન્સાઇક્લોપીડિયા છે. ધર્મ, તત્વમીમાંસા, સાહિત્ય, કલા, વાણિજ્ય, વિજ્ઞાન અને સમાજના ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક જીવન અને વ્યવહારના તમામ પાસાઓને તેમાં આવરી લેવામાં આવ્યા છે. પ્રત્યેક શબ્દના વિવિધ અર્થ, વેદાંત અને પુરાણ, ધર્મ અને દર્શન, જ્યોતિષ અને ખગોળ, કાવ્ય અને છંદશાસ્ત્ર, સંગીત અને શિલ્પ સ્થાપત્ય એમ તમામ શાસ્ત્રોના આધાર અને સંદર્ભ સાથે રજૂ કરવામાં આવ્યા છે. દાખલા તરીકે ભારત. ભારત શબ્દના અહીં 15 અર્થ જોઈ શકાય છે. ભગવદ્ ગો મંડળ માટે સૂચવાયેલ અનેકવિધ નામોમાં વિહારી સૂચિત ભગવદ્ ગો મંડળ નામ તેના અનેકાર્થને લીધે પસંદ કરવામાં આવ્યું હતું. ભગવદ્ ગો મંડળ શબ્દ ભગવત અને ગોમંડલ એમ બે શબ્દોનો બનેલો છે. આમ ભગવદ્ ગો મંડળ એટલે ભગવતસિંહજી શબ્દ સંગ્રહ, બૃહદ શબ્દકોશ, સમૃદ્ધિવાન જ્ઞાનકોશ, જ્ઞાનભર્યો સરસ્વતી ભંડાર અને પ્રભુ પ્રેરિત વ્યાપક વાણી. સને 1928 થી શરૂ થયેલું ગ્રંથ નિર્માણનું કાર્ય 1954માં પૂર્ણ થયું. કુલ 26.5 વર્ષની જહેમત પછી પ્રસિદ્ધ થયેલ ભગવદ્ ગો મંડળના 9 ભાગ તૈયાર કરવા પાછળ કુલ 2,72,450નો ખર્ચ થયો હતો. કોશ, કોશકાર અને પ્રણાલિકા નામના પુસ્તકમાં ભગવદ્ ગો મંડળના નિર્માણ અંગેની બાબતો વર્ણવી છે. ઈસવીસન 1928માં આ ગ્રંથનું નિર્માણ શરૂ થયું, જેના માટે વિધિસરની એક કચેરી ખોલવામાં આવી હતી. મહારાજા ભગવતસિંહજી રોજ 3 કલાક જનતાની મુલાકાત માટે ફાળવતા. પ્રજાના પ્રત્યેક વર્ગમાંથી આવતા માનવીઓની વાતચીતમાંથી સતત નવા શબ્દો ટપકાવતા રહેતા. આ ભગીરથ કાર્ય એકલા હાથે ન થઈ શકે તે માટે તેમણે એક અપીલ પ્રસિદ્ધ કરાવી હતી. આ પત્રિકા રાજ્યના દરેક ઘરમાં પહોંચાડવામાં આવી હતી. ભગવદ્ ગો મંડળની કચેરી દ્વારા તે સમયના કવિઓ, લેખકો, કોશકારો, પ્રાધ્યાપકો, ભાષાશાસ્ત્રીઓ અને જે તે વિષયના નિષ્ણાતો તથા સંશોધકોનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમની પાસેથી શબ્દો, તેના અર્થો, વ્યાકરણીય વિશ્લેષણો
તેમજ રૂઢિપ્રયોગોના સંગ્રહો મેળવવામાં આવ્યા હતા. શિવના 43 નામોનું વર્ણન અહીં જોઈ શકાય છે. કોષ રચના કાર્યના તમામ પાસાઓ અંગે અનુભવીઓ પાસેથી સૂચનો મેળવવામાં આવ્યા, જેમાં કોષનું કદ તથા બીબાની પસંદગી જેવી બાબતો પણ સમાવિષ્ટ હતી. સેંકડો અંગ્રેજી ગુજરાતી પુસ્તકો, સંદર્ભ ગ્રંથો, સામયિકો, વર્તમાન પત્રો, ધર્મ ગ્રંથો વગેરેમાંથી શબ્દો, વર્ણનો, દંતકથાઓ, અવતરણો, આંકડાકીય માહિતી વગેરે એકત્ર કરવામાં આવ્યા હતા. અજાણ્યા વિશિષ્ટ શબ્દો, અર્થો, માહિતી મોકલવાની અને આ કોષને સમૃદ્ધ બનાવવા સહકાર આપવાની વિનંતી કરવામાં આવી હતી. એટલું જ નહીં, શબ્દકોશ માટે નવો શબ્દ કે શબ્દાર્થ આપનારને એક આનાનો પુરસ્કાર આપી પ્રોત્સાહન આપવામાં આવતું હતું. મહારાજા ભગવતસિંહજી જાતે પ્રૂફ તપાસતા હતા. આ ગ્રંથના 8 ભાગ મહારાજાની હયાતીમાં તૈયાર થયા હતા. પછીનું કાર્ય તેમના પુત્ર ભોજરાજજીએ આગળ ધપાવ્યું હતું. સને 1954માં સૌરાષ્ટ્ર સરકારે એ પૂર્ણ કરાવ્યું. ગ્રંથનો પ્રથમ ભાગ રાજ રાજેશ શ્રી રણછોડરાયજીના ચરણે ધરીને કોષ કચેરીમાં ભગવત ભક્તિની સ્મરણ સંહિતા રૂપે રાખવામાં આવ્યો છે. પૂજ્ય મહાત્મા ગાંધીજીએ ગ્રંથ વિશે લખ્યું હતું કે પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી. તમારા સાહસથી હું મુગ્ધ થયો છું. એથી માતૃભાષાની મોટી સેવા થશે એમ હું માનું છું. શબ્દકોશ રચ્યો સરસ, ભાષાનો ભંડાર, ગુર્જર ગીરા ગહેતી ભગવત ગુણ ભંડાર. ભગવતનું એ ભાગવત શબ્દકોશ શણગાર, અવની પર અવિચળ કિરત ભગવત ગુણ ભંડાર. પિતાશ્રી સગ્રામજીના મૃત્યુ વખતે સને 1869માં ભગવતસિંહજીની ઉંમર માત્ર 4 વર્ષની હતી. સને 1884ની 22મી જાન્યુઆરીએ ભગવતસિંહજીને ગોંડલ સ્ટેટના રાજવી તરીકેની સત્તાઓ સોંપવામાં આવી. 18 વર્ષની વયે 1884માં 25મી ઓગસ્ટે તેઓનો રાજ્યાભિષેક થયો. તે વખતે તેઓ રાજ દરબારમાં જઈ ફાઇલો જાતે તપાસતા, પ્રજાની વચ્ચે રૂબરૂ જઈને રેવન્યુ, પોલીસ, ન્યાય કચેરીઓ અને બીજી સંસ્થાઓની મુલાકાત લેતા હતા. રાજ્યાભિષેક વખતે ગોંડલની પ્રજાને રાજવચન આપતા કહ્યું હતું કે રાજ્યમાં ન્યાય, નીતિ અને સુવ્યવસ્થા ફેલાય, જાન, માલ, સાધન સંપત્તિનું રક્ષણ થાય, ખેડૂતો પોતાની મહેનતનું ફળ ભોગવે, વ્યાપારીઓ તેમના ધંધામાં નફો મેળવે, રસ્તાઓ સુધરે અને વ્યવહાર સરળ થાય, કેળવણીને ઉત્તેજન અપાય, નિરાધાર અને દર્દીઓને રાહત મળે. તેમણે ઉમેર્યું કે પ્રજા વર્ગની જરૂરતોનો વિચાર કરવો એ મારું ખાસ કામ છે, કેમ કે તેના સુખ સંતોષમાં જ મારો ખરો સંતોષ રહેલો છે. રાજ્ય સુધારણાના પ્રથમ પગલા રૂપે તેઓએ નવા મહેલનું ખર્ચ ન કરતા એડમિનિસ્ટ્રેટરે પોતાના માટે બંધાવેલા જૂના બંગલામાં સાદાઈ અને કરકસરથી રહેવા માંડ્યું. એક સામાન્ય ગૃહસ્થની માફક ખાનગી ખાતાનો વહીવટ પોતે સંભાળી નવા સુધારા કરી નકામું ખર્ચ ઓછું કરી નાખ્યું. રાજ્ય વહીવટમાં અનેકવિધ સુધારાઓ કરી ગોંડલને પ્રગતિને પંથે લઈ ગયા. તેમણે કરેલા કાર્યોની વિગતો જોઈએ તો સૌપ્રથમ તેમણે ખેડૂતોને ખેડવાણ જમીનનો, ઝાડનો અઘાટ હક આપ્યો, દરબારી ગેઝેટ પ્રસિદ્ધ કરાવવાની શરૂઆત કરી, ધોરાજીમાં ફર્ગસન હોસ્પિટલનો પાયો નાખ્યો અને ગ્રાસિયાઓ માટે ભાયાતી કોર્ટની સ્થાપના કરી. હુન્નર અને કલાને ઉત્તેજન આપવા માટે હુન્નર શાળાની સ્થાપના કરી, જે આજે ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર બન્યું છે. ધોરાજીમાં
સગ્રામજી પાઠશાળા શરૂ કરી. ગોંડલમાં બાઈ સાહેબમાં નિરાશ્રિત ગૃહ બંધાવ્યું. નવું જંગલ ખાતું ખોલી વૃક્ષારોપણ અને વન સંરક્ષણ કરી વૃક્ષોની સંખ્યામાં વધારો કર્યો. ખેતી વિષયક જ્ઞાન ખેડૂતોને મળે તે માટે આખા રાજ્યમાં ફરતા કૃષિ સ્નાતક ઉપદેશકોની નિમણૂક કરી. પોલીસ ખાતાનો નવો અભ્યાસક્રમ નક્કી કરી પરીક્ષાઓ દાખલ કરી. ઘરવેરો માફ કરી પ્રજાને ઘરની માલિકીનો હક આપ્યો. ખેડૂતો અને રાજ્યને બંનેને અનુકૂળ આવે તેવા પાયા ઉપર મહેસૂલ ખાતું ખોલ્યું. ઈસવીસન 1889માં મહારાજાએ મૂંગા જાનવરો પ્રત્યેનું ઘાતકી વર્તન અટકાવવાનો કાયદો કર્યો. આ જ વર્ષે પડદા પ્રથાનો અનિષ્ટ રિવાજ દૂર કરી એક સાચા અને અડગ સુધારક તરીકેનો દાખલો બેસાડ્યો. જુદા જુદા વિદ્યા સંસ્થાનોમાં આર્થિક સહાય આપી ગોંડલના વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં અભ્યાસ કરી શકે તે માટેની વ્યવસ્થા કરી. સને 1899માં કાઠિયાવાડમાં ભયંકર દુષ્કાળ હતો. દુષ્કાળ રાહતના ત્વરિત પગલાઓ તેમણે લીધા. ગોંડલના દુષ્કાળ અંગેનો અહેવાલ માત્ર એક જ લીટીનો હતો. સૌભાગ્યે આખા રાજ્યમાં ભૂખમરાથી એક પણ મરણ થયું નથી. સને 1903માં નિરાધાર અનાથ બાળકોના ભરણ પોષણ અને રક્ષણ તેમજ કેળવણી માટે ભગવતસિંહજી બાલાશ્રમની સ્થાપના કરી, જેમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર અનાથ બાળકોને ઉછેરવામાં આવતા હતા. તેમને કેળવણી તથા હુન્નર ઉદ્યોગનું જ્ઞાન આપી જીવન નિર્વાહ ચલાવવા સક્ષમ બનાવવાની તાલીમ આપવામાં આવતી. આ પરંપરા આજે પણ ગોંડલમાં ચાલે છે. આ બાલાશ્રમનું સંચાલન આજે ગોંડલ નગરપાલિકા કરે છે. આ બાલાશ્રમની મુલાકાતે દેશ વિદેશના અનેક મહાનુભાવો આવ્યા છે. પૂજ્ય મહાત્મા ગાંધીએ નોંધ્યું છે કે આ આશ્રમને જોઈ મારી આંખો ઠરી છે. તેની સ્વચ્છતા વગેરે બહુ સારા લાગ્યા. સને 1903માં ટાટા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગોંડલમાં સ્થપાઈ. તે માટે 300 એકર જમીન, ₹5 લાખનું દાન અને પ્રતિવર્ષ ₹35,000ની ગ્રાન્ટ આપવાની ઉદાર દરખાસ્ત તેમણે જાહેર કરેલી. તેમ છતાં કોઈ અકળ કારણસર બાપુનું આ સ્વપ્ન સાકાર ન થયું અને તેવું જ રેલવેના કમ્પાર્ટમેન્ટ બનાવવાનું કારખાનું પણ ગોંડલમાં ન અપાતા અન્યત્ર ફાળવવામાં આવ્યું. પોતાના બાહોશ રાજકર્તાની ગુણ કદર કરવા ગોંડલની રાજભક્ત પ્રજાએ ₹22,000 એકત્ર કરી બાપુની પ્રતિમા ઘડાવી હતી, જે હાલ કોલેજ ચોક ગોંડલ ખાતે રાખવામાં આવી છે. સને 1905માં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. સને 1909ના વર્ષમાં નામદાર મહારાજાના યશસ્વી કારોબારને 25 વર્ષ પૂર્ણ થતા હતા. એ પ્રસંગે ગોંડલ સંસ્થાનની સમગ્ર પ્રજાએ ભવ્ય રાજતોત્સવ ઉજવ્યો હતો. ગામે ગામ સરઘસો, માનપત્રો, મેળાવડા, મેળા, રોશની, પુષ્પવૃષ્ટિ વગેરે વિધિઓ કરી. લોકોએ પોતાના રાજા પ્રત્યે એક નિષ્ઠા, રાજભક્તિ, પ્રેમ અને ઉત્સાહનું દર્શન કરાવ્યું હતું. આ પ્રસંગે પ્રજાએ મહારાજાને માનપત્ર અર્પણ કર્યું, જેમાં જણાવ્યું હતું કે નામદાર મહારાજા ભગવતસિંહજીએ પોતાના સુખ સાધનોના ભોગે આત્મબળથી પ્રજાને આપેલા આશાઓ 25 વર્ષના નમૂનેદાર અમલ દરમિયાન પૂર્ણ કર્યા છે. સ્થાનિક જરૂરિયાત પ્રમાણે ખાસ ધારા ઘડવા ઉપરાંત સંસ્થાનમાં ન્યાયની અદાલતો સ્થાપીને પ્રજાને ન્યાય અને વ્યવસ્થાનો લાભ આપ્યો. ખેડૂતો અને ખેતીવાડીને આબાદ કરવા હળવી અને કાયમી વિખોટી દાખલ કરીને બાગભાટાઈની હાલાકી દૂર કરી. કૂવા, તળાવ અને નહેરો પાછળ ખર્ચ કરી ખેતીને આબાદ કરી.
જાનમાલની સલામતીની જાળવણી, પ્રજાનું રક્ષણ કરવા પોલીસ ખાતાનું બંધારણ નવેસરથી કર્યું. વેપારને ઉત્તેજન આપવા કોઈ પણ દેશમાં નથી તેવી કરવેરા માફી શરૂ કરી. રેલવે, જાહેર બાંધકામ, રસ્તાઓ, પુલો વગેરે બંધાવી પ્રજાનું અનેક રીતે હિત સાધ્યું. સ્ત્રી પુરુષો કેળવણીનો લાભ વિશેષ લઈ શકે તેવી વ્યવસ્થા કરી ગામે ગામ શાળાઓ સ્થાપી. દર્દીઓની સારવાર કરવા અનેક ઔષધાલયો સ્થાપ્યા અને નિરાશ્રિતો માટે પણ પ્રબંધ કરવામાં આવ્યો. આમ 25 વર્ષમાં તેમણે રાજ્યાભિષેક વખતે આપેલ તમામ વચનો પરિપૂર્ણ કર્યા. પ્રજાએ મહારાજાને આપેલ આ માનપત્રનો હૃદયસ્પર્શી ઉત્તર આપતા તેમણે પ્રજાજનોને જણાવ્યું કે તમારું અને મારું મુખ્ય કર્તવ્ય ગોંડલનું ગૌરવ, કે જેને માટે મેં મારી જિંદગી સમર્પી છે, તે પાર પાડવા હું નિરંતર સમર્થ બનું તેવી મારી પ્રાર્થના છે. તમે સુખ અને સંતોષ પ્રાપ્ત કરો એ મારી મહત્વાકાંક્ષા છે. તમને વધુ ને વધુ સુખ અને સંતોષ પ્રાપ્ત કરાવવાનો મારો પ્રયાસ છે. સગવડતા પૂરી પાડવી એ રાજ્યની ફરજ છે અને પ્રજાએ સ્વયં કેળવણી, કલા કૌશલ્ય, હુનર ઉદ્યોગ, વ્યાપાર વાણિજ્ય અને સમાજ સુધારણાની વિવિધ પ્રકારની પ્રગતિ સાધવી જોઈએ. મહારાજાએ આ પ્રસંગે આખા રાજ્યની સમસ્ત પ્રજાને બધી જકાતથી મુક્ત કરીને વાર્ષિક 2 લાખ રૂપિયાની કાયમી બક્ષિસ કરી અપૂર્વ દાખલો બેસાડ્યો. દેશ પરદેશની અનેક કેળવણીની સંસ્થાઓમાં શિક્ષણ માટે દાન કરવામાં આવ્યું. રાજતોત્સવની દાન માફીને અમર કરતા કવિ શ્રી માવદાનજીએ ગાયું કે મથુરા ગોકુળ માર્ગે કર લે તાકીર તાર, દાન માફ કર્યું દુની ભગવત ગુણ ભંડાર. સને 1911માં વર્ષ નબળું જતાં ખેડૂતોનું 3 વર્ષનું વ્યાજ તેમણે માફ કર્યું. વિઘોટીનો હપ્તો પણ માફ કર્યો. ઉપરાંત ઢોર ઢાખર માટે 6 લાખ રતલ ખડની વ્યવસ્થા કરવામાં આવી. રસ્તાઓ, જળાશયો વગેરેના ખાસ બાંધકામો કાઢવામાં આવ્યા. અન્ય બાંધકામ, કૃષિ ક્ષેત્ર, રેલવે, રસ્તાઓ, અંડરગ્રાઉન્ડ લાઇટ, આ બધા માટે પોતે બહાર ફરેલા છે. વિદેશના પ્રવાસમાં વિદેશમાં વસ્તુ જોઈ છે, સારી વસ્તુને સ્વીકારી છે. સને 1915ની 24મી ઓક્ટોબરે મહારાજાને 50 વર્ષ પૂર્ણ થયા. અત્યાર સુધીમાં પ્રજાના શ્રેય અર્થે તેમણે જે સુધારાઓ કર્યા અને નવી પ્રથાઓ દાખલ કરી તેને માટે પોતાના આભાર અને પ્રેમની લાગણી પ્રદર્શિત કરવા ગોંડલની પ્રજાએ બાપુની 51મી વર્ષગાંઠ સમગ્ર રાજ્યમાં ઉજવી. ગામડાના ખેડૂતોએ પોતાના રાજ્યપિતાને પોતાના ગામ અને ઘેર પધારવા અંતઃકરણપૂર્વક નિમંત્રણ પાઠવ્યું. ગામે ગામ પ્રજાએ વિવિધ માનપત્રો અર્પણ કરી પોતાના શાસનકર્તાને અનેરું સન્માન આપ્યું. એક માનપત્રના જવાબમાં મહારાજાએ જણાવ્યું કે મારી પ્રજાને હું કોઈ પણ રીતે ઉપયોગી થઈ શકતો રહું તે સિવાયની જિંદગી, પછી તે ટૂંકી હો કે લાંબી, પણ તેની હું લેશ માત્ર કિંમત સમજતો નથી. એક મહાન ક્રાંતિકારી પગલું કે જેના માટે સમગ્ર ભારતની પ્રજા તેમની ઋણી રહેશે તે સને 1919માં કન્યાઓ માટે મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરી સમગ્ર હિંદમાં આ બાબતની પહેલ કરી. સને 1925માં પ્રજાએ મહારાજાની 61મી વર્ષગાંઠની ઉજવણી કરી પ્રેમ, આભાર અને રાજભક્તિનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો. પ્રજાના માનપત્રના પ્રત્યુત્તરમાં મહારાજાએ પ્રજાની અસ્મિતા ઉજાગર કરતું ખૂબ સુંદર પ્રવચન કર્યું. આપણો દરજ્જો, ધર્મ કે સંબંધ ગમે તે હોય, આપણે સૌ ગોંડલના સંતાન છીએ.
હું માનું છું કે પ્રજાના હૃદયમાં સ્થાન હોવાની ખાતરીથી રાજકર્તાને બીજું કોઈ વધારે સુખ હોઈ શકે નહીં. ભૂતકાળના અનુભવો ઉપરથી ભવિષ્યકાળનો વિચાર કરતા જણાય છે કે જે જીવન મંત્ર હું જિંદગીભર પાળતો આવ્યો છું તેને તમે પ્રજાવર્ગ પણ અનુસરશો તો હું તમારા તરફથી વધતા જતા પ્રમાણમાં સહાયની શ્રદ્ધાપૂર્વક આશા રાખી શકું. અને તે જીવન મંત્ર છે ગોંડલ એબવ ઓલ, સૌથી પહેલા ગોંડલ. અહીં એક મહાન રાજાની પોતાની પ્રજા પાસે શી અપેક્ષા છે તેનું ઉત્તમ દર્શન પ્રાપ્ત થાય છે. કેળવણી અને શિક્ષણ રાષ્ટ્રની કરોડરજ્જુ છે એ વાત મહારાજાએ આત્મસાત કરી હતી. સને 1926માં મહારાજાએ પોતાની નિત્ય નોંધમાં દર્શાવેલ મૂળ નેમ અનુસાર વિવિધ વાચનમાળાઓનું નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું. આ વાચનમાળાઓનો કચ્છ, કલકત્તા, રંગૂન અને આફ્રિકા જેવા દેશોમાં પણ ઉપયોગ થતો હતો. સને 1928 થી શરૂ કરીને 26.5 વર્ષની અખંડ સાધનાથી ભગવદ્ ગો મંડળનું નિર્માણ કરાવીને માતૃભાષા ગુજરાતીને અને ગુજરાતની પ્રજાને એક અનુપમ ભેટ ધરી છે. સમગ્ર ગુજરાત અને ગુજરાતી પ્રજા ભગવતસિંહજી જેવા ગુજરાતના પનોતા પુત્ર માટે ગૌરવ અનુભવે છે. સને 1903 થી 1933 સુધી મહારાજાએ લાખો રૂપિયા લોકોપયોગી બાંધકામો જેવા કે નદી નાળા ઉપરના પુલો, નિશાળના હવા પ્રકાશમય સુંદર અને ભવ્ય મકાનો, સડક ઉપરના વૃક્ષો વગેરે તૈયાર કરવામાં ખર્ચ્યા. ગોંડલના રાજ્યતંત્રનું સંચાલન ખૂબ ચુસ્ત રીતે થતું હતું. પરિણામે પ્રજાને સુખ, સમૃદ્ધિ અને વિકાસ સરળતાથી પ્રાપ્ત થયા હતા. ખેતી. ગોંડલ સંસ્થાનની મુખ્ય ઉપજ જમીન વેરાની હતી. ખેતીની ઉન્નતિ માટે રાજ્યએ લીધેલા પગલાં આ પ્રમાણે છે. ખેડૂતોને ખેતરનો અને વૃક્ષનો અઘાટ હક, વિઘોટીનો દર ઓછો, પાણી માટે ગોંડલ અને પાનેલીના તળાવોમાંથી અદ્ભુત જળ વ્યવસ્થાપન સુવિધા, ગામડાના પાકા રસ્તાઓ અને ખેતી વિશે જ્ઞાન આપવા ફરતા કૃષિ ઉપદેશકો. સને 1893માં ખેતી અને ઉદ્યોગને લગતું ભવ્ય પ્રદર્શન પણ યોજ્યું હતું. ગોંડલ સ્ટેટના રાજવીઓ ખેડૂતોને સોનાના ઝાડ તરીકે સન્માન આપતા હતા. ભાગવત યુગની એક લોકોક્તિમાં ગોંડલની કૃષિ વ્યવસ્થાનું સુંદર ચિત્ર પ્રાપ્ત થાય છે. ક્ષેત્ર ખેડે કૃષિક ધોરી ધીંગા લઈ, શ્રમિત થઈ ગાન ગાતો મધુરા, નીડર વન એકલી હાથ ગોફણ ધરી, મૂલ રક્ષે કૃષિકાર કન્યા. જંગલોની અનેક રીતે ઉપયોગિતા સમજી મહારાજાએ ગોંડલ રાજ્યમાં ઘણું કાર્ય કર્યું હતું. પ્રતિવર્ષ રૂપિયા 2 લાખના હિસાબે લગભગ 1 કરોડ રૂપિયા મહારાજાએ વૃક્ષો વાવવા અને તેના સંવર્ધન માટે ખર્ચ્યા હતા. રાજ્યના દરેક વૃક્ષને ક્રમ આપવામાં આવતો હતો. મહારાજાની મંજૂરી વગર કોઈ પણ વૃક્ષ કાપી શકાતું ન હતું. ઝાડ પડી જાય કે સુકાઈ જાય તરત જ તેને ઠેકાણે નવું ઝાડ રોપવામાં આવતું. ગોંડલની કચેરીઓ, જાહેર મકાનો અને શાળાઓની આસપાસ મનોહર બાગ બગીચાઓથી ગોંડલની શોભા અનેરી બની રહેતી. રિદ્ધિ સિદ્ધિ શ્રી ભગવતની સુખ શાંતિના રાજ, રિદ્ધિ સિદ્ધિ શ્રી ભગવતની સુખ શાંતિના રાજ, પશુ પંખી જનજાળને પણ જ્યાં અભયના સામ્રાજ. ગોંડલ મહારાજા જેવા મહાન પર્યાવરણ પ્રેમીને કોટી કોટી પ્રણામ. ખેતીમાંથી વ્યાપાર વાણિજ્ય, વ્યાપાર વાણિજ્યમાંથી હુનર ઉદ્યોગ, જેવા હુનર ઉદ્યોગ તેવા જ ખેતી અને ખેડૂત.
વિકાસ ક્રમના આ સર્વસામાન્ય સ્વાભાવિક નિયમને લક્ષ્યમાં રાખી મહારાજાએ લીધેલા પગલાં આ પ્રમાણે છે. તમામ નાના મોટા કરવેરા નાબૂદ, આયાત નિકાસ ઉત્પન્ન કે નાકાવેરા જેવા કોઈ પણ સ્વરૂપે જકાત નહીં, કોઈ પણ વ્યાપારમાં રાજ્ય સંકળાય નહીં, મહારાજાની શ્રેષ્ઠ નાણાં વિષયક નીતિ, સટ્ટાખોર વ્યાપાર અને ઉદ્યોગ માટે ઘૃણા, રાજ્ય વહીવટમાં મહારાજાની ચીવટને લીધે કાળાબજાર, ફુગાવો અને ભ્રષ્ટાચાર જેવી બાબતોથી વ્યાપારનું ક્ષેત્ર સંપૂર્ણ મુક્ત, વાહન વ્યવહારની સરળતા, નદી નાળા પુલો જેવા બાંધકામો, સુધરાઈની સગવડ, મુક્ત નિર્બંધ વ્યાપારને લીધે વ્યાપાર વાણિજ્ય માટે ગોંડલ સ્વર્ગતુલ્ય બન્યું. તેથી પ્રજાની સુખ સમૃદ્ધિ અનેક ગણી વધી હતી. પ્રજાજન માટે જીવન બોજરૂપ ન હતું. પ્રાચીન સમયના મહાન રોમનોની પેઠે મહારાજા ભગવતસિંહજીને રસ્તાઓ બાંધનાર તરીકેનું ખરું માન અવશ્ય આપવું ઘટે. ગોંડલના રસ્તાઓ, પુલો, નિશાળના ભવ્ય મકાનો, બાગ બગીચાઓ સમગ્ર હિન્દુસ્તાનમાં પ્રથમ ક્રમે હતા. ગોંડલનું જાહેર બાંધકામ ખાતું દર વર્ષે લાખો રૂપિયા લોકોપયોગી બાંધકામ પાછળ ખર્ચતું. લોકોપયોગી બાંધકામ દ્વારા હજારો માણસોને કાયમી રોજી મળતી. ગામડાઓમાં નહેર, ટેલિફોન, સડકો જેવી વ્યવસ્થા આપી ગ્રામ સુધારણાનું વિકટ કાર્ય હાથ ધર્યું હતું. ગોંડલ સ્ટેટના દરેક ગામડાઓને જોડતા માર્ગો પર ઠેક ઠેકાણે વિસામો બનાવી ખરા અર્થમાં મહારાજા પ્રજાનો વિસામો બન્યા હતા. ગોંડલ અને કાઠિયાવાડની મહારાજાની સેવાના કીર્તિસ્તંભ રૂપ 12 મોટા પુલો, 1000 નાળાઓ, 360 માલની પાકી સડકો આજે પણ ભગવત યુગની સમૃદ્ધિની સાક્ષી રૂપ છે. ગોંડલનું વેરી તળાવ એ ગોંડલના જાહેર બાંધકામનો ઉત્કૃષ્ટ નમૂનો છે. વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર રાજ્ય કે રાષ્ટ્રની પ્રગતિના મજબૂત આધાર સ્તંભ છે. આ માટે ગોંડલ રાજ્યમાં રેલવેની શરૂઆત, ટેલિફોનની સુવિધા તથા અંડરગ્રાઉન્ડ વીજળીની સુવિધા આપવામાં આવી હતી. રોજ સાંજે દરબારગઢમાં ઓલ વેલ અર્થાત આલ બેલનો રિપોર્ટ લેવામાં આવતો હતો. ખેતીની ખીલવણી, વ્યાપારની વૃદ્ધિ, હુન્નર ઉદ્યોગની પ્રગતિ અને લોકોપયોગી બાંધકામોની સાર્થકતા ત્યારે જ ગણાય કે પ્રજાની સુખાકારી અને આરોગ્ય જાળવવા રાજ્ય પૂરતી કાળજી રાખતું હોય. આ માટે ગોંડલમાં દરેક ગામમાં સુધરાઈ, આરોગ્ય રક્ષણના નિયમોને અનુસરીને બગીચાવાળા ઘરો બાંધવાની યોજના, સુધરાઈવાળા દરેક ગામમાં સુંદર બગીચાઓ, મુસાફરો માટે ધર્મશાળા, સુંદર આસફાલ્ટના રસ્તાઓ, વીજળીની વ્યવસ્થા, અદ્યતન સારવાર અને શસ્ત્રક્રિયાની સગવડ ધરાવતી ગોંડલ હોસ્પિટલ. મહારાજા પોતે વ્યવસાય તબીબ હોવાથી ગોંડલ હોસ્પિટલમાં અંગત રસ લેતા હતા. ઇન્ડિયન પ્લેગ કમિશનના પ્રમુખ સર થોમસ આર ફ્રેઝરે ગોંડલની મુલાકાત લઈ જણાવ્યું હતું કે હિન્દુસ્તાનમાં સૌથી શ્રેષ્ઠ મનાતા 3 દવાખાનાઓમાં ગોંડલનું એક છે તે જોઈ મને સાનંદાશ્ચર્ય થાય છે. ન્યાય અને રક્ષણના યોગ્ય પ્રબંધો વિના પ્રજા પોતાની સમૃદ્ધિ અને સુખાકારી ભાગ્યે જ ભોગવી શકે. મહારાજાએ પ્રજાના જાનમાલના રક્ષણની વિવિધ યોજનાઓ અમલમાં મૂકી હતી, જે આ પ્રમાણે છે.
પ્રજાના તમામ વર્ગ માટે એક સમાન કાયદો. રાજ્યના ઉચ્ચ પદાધિકારી કે સામાન્યજન કોઈ કાયદાનું ઉલ્લંઘન કરી શકતું નહીં. કોઈ પણ નાગરિકની અરજી કે ફરિયાદનો 3 દિવસમાં નિકાલ થવો જ જોઈએ. જો 3 દિવસથી વધારે વિલંબ થાય તો જે તે ખાતાના સંબંધિત કર્મચારીનો પગાર કાપી લેવામાં આવતો, જેને તલબાનો કહેવામાં આવતો. કોઈ પણ જાતના ભેદભાવ સિવાય કોઈ પણ વ્યક્તિ મહારાજાને ગણતરીની પળોમાં મળી શકતી હતી. પોલીસ ફોજને માટે સુખ સગવડવાળી પોલીસ લાઇન તથા કચેરીઓ બાંધવામાં આવી હતી. તેને ગ્રેડ, પેન્શન, ગ્રેચ્યુટી વગેરે આપી સંતુષ્ટ રાખવામાં આવતા અને વિશી ચક્ર જેવા કોઈ પણ જુગાર ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. મહારાજા ભગવતસિંહજીનો પ્રભાવ એવો હતો કે નાનો મોટો દરેક કર્મચારી ખોટું કામ કરતા ડર અનુભવે. મહારાજાના પ્રથમ પંક્તિના અમલી રાજ્ય વહીવટમાં મહારાજાએ કોઈને દેહાંત દંડની શિક્ષા કરી નથી. કોઈ પણ મનુષ્ય વધ વિના સમગ્ર સંસ્થાનમાં તેમણે સુખ, શાંતિ અને સંવાદિતા સ્થાપ્યા હતા. મારી જનતા સવારે ઉઠે ત્યારે ભલે ભૂખી ઉઠે, પરંતુ રાત્રે સૂવે ત્યારે તે ભૂખી સૂવી ન જોઈએ, એવો એક પ્રેરણા મંત્ર સાથે ગોંડલ સ્ટેટના રાજવી સર ભગવતસિંહજી પ્રજાવત્સલ રાજવી તરીકે પ્રખ્યાત હતા. મહારાજાના 60 વર્ષના રાજ અમલ દરમિયાનના નાના મોટા તમામ ખાતાવાર પ્રચલિત હજુર હુકમોનો દશકાબંધ સંગ્રહ એ એક નિવડેલ રાજકર્તાનો સૂક્ષ્મ અક્ષરદેહ છે. આ હજુર હુકમો એ કંઈ અધિકારીઓએ લખી નાખેલા હુકમોનો જથ્થો નથી, પણ જાતે કામ કરી મહારાજાએ લખાવેલા ઉચ્ચ સિદ્ધાંતોવાળા પ્રબંધો છે. અ હાયર લેવલ મેનેજમેન્ટ. આ સંગ્રહ કર્મચારીઓ અને રાજ્યકર્તાઓ ઉપરાંત રાષ્ટ્ર નિર્માણકોને પણ અતિ ઉપયોગી થઈ પડે તેવો અનેકવિધ માર્ગદર્શક નિયમ સંગ્રહ છે. પ્રત્યેક હુકમમાં કંઈ ને કંઈ વિશિષ્ટતા કે સર્જક હેતુ દ્રષ્ટિગોચર થાય છે. તેથી જ સંસ્થાનના તમામ કર્મચારીઓને તેનો અભ્યાસ કરી હજુર હુકમની પરીક્ષામાં ઉત્તીર્ણ થવું તેવો રાજનિયમ અસ્તિત્વમાં હતો. આમ કાયદા, ન્યાય અને રક્ષણ માટેના સંનિષ્ઠ પ્રબંધોને કારણે ગોંડલની પ્રજા ખરા અર્થમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી મુક્ત હતી. માત્ર ગોંડલની જ પ્રજા જ નહીં, પણ પૃથ્વી પરના કોઈ પણ ભાગમાં માનવ જાતિ ઉપર કુદરતી આફત આવી પડે ત્યારે કોઈ પણ જાતના ભેદભાવ વિના મહારાજાશ્રીએ મદદ મોકલી હતી. તેના કેટલાક ઉદાહરણો જોઈએ તો સને 1934માં બિહાર ધરતીકંપ સંકટ નિવારણ અર્થે 1 લાખ રૂપિયાની સખાવત. ક્વેટા ધરતીકંપ વખતે 1 લાખ રૂપિયાની સખાવત. દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે રોયલ ઓક સ્ટીમર અકસ્માતનો ભોગ બની હતી. તેમાં નિરાધાર કુટુંબીજનોને 1 લાખ રૂપિયાની સહાય. વિશ્વયુદ્ધને પરિણામે કલકત્તા, કરાચી, મુંબઈ, બ્રહ્મદેશ અને મલેશિયામાંથી આવનાર સેંકડો કુટુંબોને ગોંડલમાં આશ્રય અને સુખ સગવડભર્યું જીવન. વિશ્વયુદ્ધ દરમિયાન નફાખોરીના તાંડવ વખતે જીવન જરૂરિયાતોની ચીજોનું ભાવ નિયમન કરી તેનું ચુસ્તપણે અમલ. સને 1939માં અનાવૃષ્ટિથી ભારે દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ હતી. કાઠિયાવાડ કે ગુજરાતમાંથી ખડનું એક તણખલું પણ ન મળે તેવી પરિસ્થિતિમાં મહારાજાએ 1 કરોડ રૂપિયા ખર્ચી ચતુર્વિધ કાર્યો હાથ ધર્યા. પશુપાલન અર્થે ₹25 લાખનું ઘાસ મંગાવી પ્રાતઃકાલમાં ઢોરોને નિરવામાં આવતું હતું. પાંજરાપોળમાં રાખેલા પશુઓ માટે ₹25 લાખ ફાળવવામાં આવ્યા હતા. રાજ્ય તરફથી ખાસ પશુગૃહો ખોલવામાં આવ્યા હતા, જેમાં પશુઓના નિભાવ અર્થે
સમગ્ર પ્રબંધ કરવામાં આવ્યો હતો. લોકોના ઘેર રહેલા જાનવરોના રક્ષણ પોષણ અર્થે રાજ્ય તરફથી ખોટ ખાઈને મામૂલી ભાવે ઘાસનું વિતરણ કરવામાં આવતું, જેને પરિણામે દુષ્કાળની પરિસ્થિતિમાં ઢોરની સંખ્યા ઘટવાને બદલે 1,26,000 માંથી 1,50,000 થઈ. પશુપાલન ઉપરાંત 50 લાખ રૂપિયા શ્રમજીવીઓને સહાય અર્થે ફાળવી જાહેર બાંધકામો કાઢવામાં આવ્યા. રાજ્યના ખેડૂતોના રક્ષણ અર્થે રૂપિયા 25 લાખ ખાસ મંજૂર કરવામાં આવ્યા, જેમાંથી ખેડૂતોના બાળ બચ્ચાઓ માટે અનાજ, પશુઓ માટે ઘાસ, ખેતીવાડી માટે પાણી અને ખેડનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. પાણીના તળ ઊંડા ગયેલા હતા, તેથી વીજળીની મદદથી ટોટા ફોડાવી કૂવાના તળ તાત્કાલિક ખોદાવવામાં આવ્યા હતા. દુષ્કાળ નિવારણ સમિતિના રાજ્યના નિમેલા અધિકારીઓ અહર્નિશ દેખરેખ રાખી રોજે રોજ મહારાજાને અહેવાલ આપતા હતા. મજૂરોને ચૂકવણા વખતે સમિતિના સભ્યો જાતે હાજર રહી તેઓની પૂરેપૂરી સગવડ જળવાય છે કે કેમ તેની સંભાળ રાખતા. મહારાજાનો મૂળથી જ અધિકારીઓને હુકમ હતો કે મારા રાજ્યમાં કામ ધંધાને અભાવે એક પણ માણસ રોજી વગરનો ન રહેવો જોઈએ ને એક પણ પશુ ખોરાકના અભાવે મરવું ન જોઈએ. ગોંડલ રાજ્ય પદ્ધતિનો ઝીણવટભર્યો અભ્યાસ કરી એક અંગ્રેજ અમલદારે કહ્યું હતું કે હિન્દની પુનર્રચનામાં ગોંડલની શાસન પદ્ધતિ આદર્શ લેખવામાં આવશે. મુંબઈના ગવર્નર લોર્ડ સેન્ટહર્સ્ટે એક પ્રસંગે કહ્યું હતું કે ગોંડલના મહારાજાનું રાજતંત્ર નમૂનેદાર છે. મુસ્લિમ લીગના પ્રમુખ મોહમ્મદ અલી જીણાએ કહ્યું હતું કે રાજ્યમાં કોમવાદનો સંપૂર્ણ અભાવ છે. આવો ન્યાયી અને સરળ રાજવી મેળવવા ગોંડલના મુસ્લિમો નસીબદાર છે. મોહમ્મદ અલી જીનાનું જન્મસ્થળ ઉપલેટા તાલુકાનું પાનેલી ગામ હતું. મહારાજા ભગવતસિંહજી માનતા હતા કે આપણે બધા પહેલા હિન્દુસ્તાની છીએ અને ત્યાર પછી હિન્દુ કે મુસલમાન છીએ. સન 1934ની 25મી ઓગસ્ટે ગોંડલ રાજ્યના કર્તવ્યપરાયણ ટ્રસ્ટી મહારાજા શ્રી ભગવતસિંહજીના યશસ્વી અમલને 50 વર્ષ પૂર્ણ થતા હતા. તે વખતે ગોંડલની સમસ્ત પ્રજાએ અપૂર્વ ઉમંગ, ઉત્સાહ અને ભાવથી અનેરી રીતે સુવર્ણ મહોત્સવ ઉજવ્યો. બાપુની સુવર્ણ તુલા વિધિ કરી સદરહુ રકમ પ્રજાહિતાર્થે શુભ કાર્યોમાં વાપરવાનો પ્રજાએ નિર્ણય કર્યો. વિધિપૂર્વક સુવર્ણ તુલા વિધિથી સોના ભારોભાર તોડતા મહારાજાનું વજન 134 શેર અને 27 તોલા થયું. તે સોનાની કિંમત અને વ્યાજ મળી કુલ 1,95,923 અને 1 આનાની રકમ લોકોપયોગી કાર્યોમાં વાપરવા મહારાજાને અર્પણ કરવામાં આવી. મહારાજાએ આ રકમમાંથી ગામે ગામ જરૂરત મુજબ વાવ, કુવા, અવેડા આદિ જળાશયોના બાંધકામ કે સમારકામમાં વાપરી. તે મુજબ 183 નવા કુવાઓ, 257 જૂના કુવાઓના સમારકામ, 55 નવા અવેડા, 53 જૂના અવેડાના સમારકામ, 74 પંપ, 10 ઘાટ અને 2 તળાવનું નિર્માણ કર્યું. આ સુવર્ણ મહોત્સવ જળાશયો સુવર્ણ મહોત્સવના સ્મારકો બન્યા છે. આ પ્રસંગે સમસ્ત રાજ્યની સ્ત્રીઓએ કન્યા કેળવણીના હિમાયતી અને પ્રખર સુધારક મહારાજાને માનપત્ર આપ્યું, જેમાં સ્ત્રીઓએ જણાવ્યું હતું કે સ્ત્રી જાતિનું હિત એ સમગ્ર જનતાનું હિત છે. એ સત્ય ગોંડલ રાજ્યની ધુરા ગ્રહણ કર્યા પછી તરત જ આપે પ્રથમ જોયું હતું. જ્યારે કેળવણીકારો સહશિક્ષણની યોગ્યતા ચર્ચી રહ્યા હતા, ત્યારે આપે રાજ્યના ગામે ગામ કુમારો અને કન્યાઓ માટે મિશ્ર પ્રાથમિક શિક્ષણની સુવિધાઓ પૂરી પાડી આપની સ્વાભાવિક આડંબર રહિત પદ્ધતિથી જ આ સાહસિક પ્રયોગ આદર્યો. વળી
કન્યાઓ માટે મફત અને ફરજિયાત કેળવણી દાખલ કરવાના સુધારાએ અમારી સામાજિક પ્રગતિને અતિશય પ્રોત્સાહન આપેલું છે. સ્ત્રી પ્રગતિના સાચા નેતા તેમજ અડગ અને નીડર સુધારક તરીકેનું આપનું જ્વલંત દ્રષ્ટાંત સમકાલીન અને ભવિષ્યની પ્રજાને પણ ચિરસ્મરણીય રહેશે. આ માનપત્રના જવાબમાં મહારાજાએ જણાવ્યું હતું કે મારી દ્રઢ માન્યતા છે કે જો પ્રજાના ભાવિ પુરુષોના હાથે રચાતા હોય તો પુરુષોના ઘડતર સ્ત્રીઓ જ ઘડે છે, કારણ કે ચારિત્ર્યના પાયા પારણામાંથી જ મંડાય છે. મારો ચોક્કસ મત છે કે જો ભારત વર્ષને પોતાનો અગાઉનો કિંમતી યશ પાછો મેળવવો હોય તો સમાજમાં જે દરજ્જો સ્ત્રીઓનો હતો અને જે ભોગવવાને તેઓ હકદાર છે તે તેમને પાછો આપવો જ જોઈએ. પ્રજાના માનપત્રના પ્રત્યુત્તરમાં મહારાજાએ જણાવ્યું હતું કે મારું જીવન મેં ગોંડલને સમર્પ્યું છે. તમારા સુખ અને સંતોષ એ જ મારું મુખ્ય ધ્યેય છે. એક રાજકર્તા અને 2 લાખ ઉપરના એક કુટુંબના મોટેરા તરીકે જે જીવનસૂત્ર હું હંમેશા ધ્યાનમાં રાખું છું તે એ છે કે પોતાની પહેલા બીજા અને સૌની પહેલા પોતાની ફરજ. તમને ખાતરી આપું છું કે ગોંડલને હું ઘડી ભર વિસરતો નથી. મારો સર્વસ્વ ગોંડલ એટલે મારી વાલી પ્રજા કે જેનું રૂપ અને મારા પ્રાણ કરતા એ વધારે છે તેને માટે છે. અને મારી નિરંતર પ્રાર્થના છે કે પ્રભુ ગોંડલનું કલ્યાણ કરે. આવા પ્રજાવત્સલ હતા મહારાજા ભગવતસિંહજી. ગોંડલ મહારાજાના સ્વતંત્ર રાજ અમલને 60 વર્ષ પૂર્ણ થવાના હોય ગોંડલની સમસ્ત પ્રજાએ રાજતંત્ર વહનનો હીરક મહોત્સવ ઉજવવાનો નિર્ણય કર્યો. રાજ્ય સારું કેમ ગણાય? તેના વિસ્તારથી, તેની વસ્તીની સંખ્યાથી, લોકોની તંદુરસ્તીથી કે માત્ર ધનવૈભવથી? ના, એથી કંઈ રાજ્યની મહત્તા વધતી નથી. ઉત્તમ રાજ્ય એ છે કે જ્યારે પ્રજામાં સંસ્કૃતિ હોય, કેળવણી હોય અને આત્મા ઉન્નત હોય. કેળવણી અને સંસ્કૃતિ એ પ્રજાની શ્રેષ્ઠતાનું માપક યંત્ર છે. ગોંડલ સંસ્થાન કદમાં બિંદુસમ હોય પણ સંસ્કૃતિ આદિ જોતા ગોંડલ સંસ્થાનનું સ્થાન ઇતિહાસમાં ઊંચું છે. મહારાજાએ ગોંડલ સંસ્થાનની પ્રજાના આત્માને ઉન્નત કરવાનો પ્રબંધ કર્યો અને તેથી જ તેઓ સંસ્કૃતિ સર્જક કહેવાયા. આવા સંસ્કૃતિ સર્જકનો હીરક મહોત્સવ ઉજવાય તે પહેલા જ 1944માં ભગવતસિંહજીનો આત્મા પરમાત્મામાં વિલીન થઈ ગયો. ગોંડલનું ગૌરવ વધારનાર કોશકાર મહારાજા ભગવતસિંહજી ફાલ્ગુન માસની પૂર્ણિમાના દિવસે શિવોહમ મંત્રોચ્ચાર કરતા કરતા અમરત્વને પામ્યા. ખરેખર એક અદ્ભુત જીવન કથા વાંચવી, સાંભળવી અને અનુસરવી ગમે. સમગ્ર ગુજરાતી પ્રજા વતી પૂજ્ય ભગવતસિંહ બાપુને હૃદયની ભાવાંજલિ અર્પણ કરી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટના પ્રાચાર્ય તરીકે મારી એક મહત્વાકાંક્ષા હતી. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આજથી 101 વર્ષ પહેલા જ્યારે સ્વતંત્ર રાજ્ય હતું ત્યારે કેળવણી અને ખાસ કરીને કન્યા કેળવણી ક્ષેત્રે જે પાયાનું કાર્ય થયું છે એને આપની સમક્ષ આજની પેઢી સમક્ષ રજૂ કરીએ. એજ્યુસેટ પ્રોજેક્ટ અંતર્ગત અમને આ તક અનાયાસે પ્રાપ્ત થઈ છે. મહારાજા ભગવતસિંહજીએ ગોંડલ સ્ટેટમાં એમના 60 વર્ષના અખંડ રાજ્ય વહીવટ દરમિયાન જે અનન્ય પ્રજા કલ્યાણની કામગીરીઓ હાથ ધરી હતી તેની ઝલક રજૂ કરીને મહારાજા ભગવતસિંહજીનું આ સમાજ ઉપરનું ઋણ ચૂકવવા અમે નિમિત્ત બન્યા છીએ એનું અમને ગૌરવ છે. આશા છે કે આ શૈક્ષણિક કાર્યક્રમ આજના શિક્ષણ જગતને,
શિક્ષણના મૂલ્યો તરફ જોવાની એક નવી દ્રષ્ટિ પૂરી પાડશે. સર્વ શિક્ષા અભિયાન હેઠળ શિક્ષણના સાર્વત્રિકરણ અને ગુણવત્તા સુધારણાનું કાર્ય કરતા પ્રત્યેક માનવીને ભારતના સાંસ્કૃતિક વારસાના રખેવાળ એવા મહારાજા ભગવતસિંહજીની આ વિડીયો ફિલ્મ અર્પણ કરી અને કૃતજ્ઞતા અનુભવું છું. અંતે 10 દિશાઓમાંથી આપણને શુભ વિચારો પ્રાપ્ત થાવ એ જ અભ્યર્થના અસ્તુ. જય હિન્દ.